રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આગામી 10 જૂન સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અમદાવાદ સહિત મધ્ય તથા દક્ષિણ ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. દિવ્યા, વરસાદની આગાહી છે, કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે? હાલ ચોમાસું હવે ગુજરાત નજીક છે. આગામી દિવસમાં સત્તાવાર ચોમાસાનું આગમન પણ ગુજરાતમાં થવાનું છે અને તેની પરિસ્થિતિ છે ચોમાસાની તે સારી અનુકૂળ પ્રકારની આગળ પણ વધી રહી છે. પરંતુ હાલ જે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જો કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેના કારણે કેટલાક વિસ્તારોમાં, કેટલાક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ રહી શકે તેવી સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું પણ અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે, જ્યાં આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મોડાસા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે યલો એલર્ટ સાથે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ તે જ પ્રકારની આગાહી આપવામાં આવી છે અને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પવન અને વાવાઝોડા સાથે વરસાદ રહે, જેમાં સૌથી વધારે ડાંગ અને ભરૂચ, સુરત, નવસારી, તાપી આટલા વિસ્તારો હશે કે જ્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે, જ્યાં યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર, બોટાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ભાગો છે જેમાં આજે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે આજે, આવતીકાલે, એટલે કે સમગ્ર 10 જૂન સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહે. તો ક્યાંક છૂટો છવાયો વરસાદ રહે, જેમાં આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પરંતુ ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેવાની પણ આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો 6 જૂને વડોદરા સહિતના જે વિસ્તારો, છોટાઉદેપુર હોય, આ તમામ રેડ કલરથી જે દર્શાવવામાં આવી રહ્યા છે જિલ્લા, ત્યાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી સહિતના જિલ્લાઓ છે કે જ્યાં ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે. 6 જૂનના નવસારીના સાથે વલસાડમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. તો રાજ્યમાં 10 જૂન સુધી વરસાદ વરસે તેવી શક્યતા છે. દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ભાવનગર હોય, આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસી શકે છે. સાથે પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે.